કરીએ, સૌરાષ્ટ્ર બાદ બપોર થતાં જ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મહેસાણાના બહુચરાજી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે। સુરપુરા, મંડાલી, ચંદ્રોડા, સુરજ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે બપોર થતાં જ વરસાદની શરૂઆત થઈ। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝાપટારૂપી વરસાદ વરસ્યો છે। રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ મહેસાણામાં પણ જોવા મળ્યો। વહેલી સવારથી મહેસાણામાં વાદળછાયું વાતાવરણ હતું, તેની વચ્ચે કમોસમી વરસાદનું આગમન થયું છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે ફોન લાઈન પર છે। હારૂન, ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ મહેસાણામાં પણ આજે વરસાદ વરસ્યો છે, શું વિગતો? વહેલી સવારથી મહેસાણા જિલ્લાની વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરીને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। મહેસાણાની વાત કરીએ તો મહેસાણા શહેરની અંદર વાદળછાયા વાતાવરણમાંથી ઝરમર વરસાદ જોવા મળ્યો હતો, તો બેતાલી તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો।